સુરતના શાહપુર વિસ્તારમાં અતિ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન તીર્થ જૈન સમુદાયનું આસ્થાનું કેન્દ્ર છે। ચિંતામણી પાર્શ્વનાથજી તીર્થની 382મી વર્ષગાંઠ નિમિત્તે આ મહોત્સવ યોજાયો છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જૈન તીર્થ પહોંચ્યા હતા। તેમણે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં મહાઆરતી કરી હતી। આ તીર્થ સદીઓથી જૈન શાસનની વિરાસતનું પ્રતીક છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કૃપાનો સાક્ષાત્કાર કરાવે છે। अति प्राचीन, अति प्रभावक, अति चमत्कारिक श्री चिंतामणी पार्श्वनाथ दादानी આજે 382મી સાલગીરા આખું સુરત શહેરના જૈન અને અન્ય સમાજના બી સૌ લોકો સાથે મળીને જ્યારે બનાવી રહ્યા છે। આ અદ્ભુત નજારો સુરત શહેરના સિટી વિસ્તારની વચ્ચે આજે હજારોની સંખ્યામાં લોકો પોતપોતાની મનોકામનાઓ, બાધાઓ અને પોતપોતાના પરિવાર જોડે કિલોમીટરો સુધીની લાઇનમાં ઊભા રહીને બી ચિંતામણી દાદાના દર્શન કરીને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને અવભાગ્ય માની રહ્યા છે। હું, મારો પરિવાર, મારા સૌ મિત્રો વર્ષો વર્ષથી આ દેરાસર જોડે જોડાયેલા છે। આજે મોડી રાત સુધી પ્રભુ ભક્તિ કરવાનો અવસર મને અને સુરત શહેરના હજારો લોકોને મળ્યો છે। પ્રભુ ભક્તિ કરીને હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું। ખાસ કરીને મુગલીસરા એરિયામાં દેરાસરમાં ખાસ કરીને જૈન સમાજ, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, બધા જ સમાજના લોકો અહીંયા આવેલા લોકોને વ્યવસ્થામાં મદદગાર થાય, પોતપોતાના ઘરની બહાર વ્યવસ્થાઓ પાર્કિંગની કરવામાં આવે, પોતપોતે દુકાનો બંધ કરીને વ્યવસ્થા કરવામાં આવી। આ અદ્ભુત વ્યવસ્થા એક ખૂબ સારો સંદેશો છે। આવનારા દિવસોમાં આ પ્રકારે જ સમાજના સૌ લોકો સાથે મળીને કામગીરી આગળ વધારશે।